વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા એરીના 48 ફ્લેટમાં શંકાસ્પદ ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી છે, જ્યાં ફ્લેટની બાલ્કનીનો કાચ તોડી ગોળી અંદર પહોંચી હોવાની આશંકા વચ્ચે પોલીસે તપાસ શરૂ કરી. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા એરીના 48 ફ્લેટમાં ફાયરિંગની આશંકાથી ચકચાર મચી. બીજા માળે આવેલા ફ્લેટ નંબર 201ની બાલ્કનીનો કાચ તોડી ગોળી ડ્રોઈંગ રૂમ સુધી પહોંચી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ગોળીનો અવાજ સંભળાતા રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ પહોંચી તપાસ શરૂ કરી. ગોળી કોના દ્વારા અને ક્યાંથી ચલાવવામાં આવી તે અંગે તમામ દિશામાં તપાસ ચાલી રહી છે. 201 નંબરનો ફ્લેટ જે ખરો એની અંદર એક મોટો અવાજ આવેલો. હું એમનો નેબર થયું તો મને ફોન આવ્યો, મને કે આવો ને ત્યાં ઘરે આવીને જોતા ત્યાં કાચ પણ તૂટેલા હતા, પડદા પણ તૂટેલા હતા અને ગોળીબાર થયો હોય અથવા બુલેટ જે કહીએ આપણે બરાબર એવું કંઈક જણાવતું હતું. અને બુલેટ પણ ત્યાં એનો પાછળનો ભાગ પડેલો હતો. તરત પોલીસને જાણ કરી. પોલીસ તરત વિધિન મિનિટ્સની અંદર પોલીસ આવી ગઈ અને પોલીસ અત્યારે તપાસ કરી રહી. 1:13 મારી ઉપર ફોન આવ્યો હતો બાજુમાંથી, બરાબર. તો એકને એટલે એની પહેલા લગભગ 2 મિનિટ પહેલા એટલે ગણો ને 1:10ની આજુબાજુ. તમારું નામ શું છે? મારું નામ બદ્રીશ પટેલ. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, વડોદરા.